બધાને જય માતાજી, હર મહાદેવ. આજે અમારી યાત્રાનો દિવસ છે 14મો અને અમે નીકળવાના થઈ ધારી દેવી છે એ બાજુ. અને સામાન પેક થઈ ગયો છે અને અહીંયા રોકાણેલા હતા. ચાલો તો નીકળીએ હવે એ બાજુ. અને વાતાવરણ કંઈક આવું છે, સૂર્યદેવ નીકળી ગયા છે મસ્ત મજાના. તો જઈએ હવે. તો આપણે સવારમાં ચા અને બિસ્કુટ ખાવા આવી ગયા છીએ. બતાવું જો ચા તો આપણે વહી જ છે. લાલભાઈ ખાય છે. અહીંયા દુકાન છે, આવી ગયા ચા બિસ્કુટ ખાવા. મળી પાછા આવી તો જઈને. તો અત્યારે હાથને પસાર એવો સમય થયો છે અને વરસાદ આવે એવું થોડું કરી દઉં. બતાવું વાતાવરણ જુઓ. વરસાદ આવે એવું હતું એટલે સામાન બધે પેક કરી દીધો છે. અને અહીંયા મીઠા લીમડા બહુ છે. બતાવો હાલો જો, એકલા મીઠા લીમડા છે. અને જંગલની વાત કરીએ તો ઇલાકો ફરીએ તો આ જંગલ બધું ફરી જાય છે. ઓલકા ઉષા ઝાડવા હતા અને આની કા જવો આવું જંગલ છે. મળીએ પાછા આગળ જઈને. તો અત્યારે ધારી દેવીના મંદિરે જતા હા અને રસ્તામાં નાનો એવો પોરો ખાઈ લીધો છે. કેમ કે હવે મંદિર દૂર છે 7 કિલોમીટર અને સમય થયો છે 9:15. અને આ આપણી ભરી છે ગાડી જો. અને આ રસ્તો થાય એ મંદિર બાજુ જાય છે અને આ બાજુથી અમે આવ્યા છીએ. તો અહીંયા તો અત્યારે પહોંચી ગયા છીએ ધારી દેવીના મંદિરે જુઓ તમે. અને જાય છીએ હા અને મળીશું પાછા ના જઈને પછી. તો અત્યારે આવી છીએ ધારી દેવીના મંદિરે પગે લાગવા. કેમ કે અહીંયા ફેરીને જવાનું છે. અને જવો અહીંયા મંદિર છે, પગે લાગી રહેજો બધાય. મંદિરે મંદિર બતાય છે, બતાવું તમને. અહીંયા થોડુંક આડું છે, બતાય જેવું નથી એટલે કાચલ જઈને બતાવું. જો અને આ રસ્તો છે. તો અત્યારે આવેલા જાય છે બે બાજુ તો નદી છે ને અમે જાય છીએ. અને બધું પ્રસાદી ને એવું બધું વેચાય છે. જવો તમે. લાલાભાઈ રહ્યા ગયા છે આગળ એટલે કાંઈ ગજાવું જો છે બતાવતું નથી. તો અત્યારે દર્શન કરીને આવી ગયા છે. અંદર ફોન અલાઉડ હતો નહીં, દર્શન ન અને હવે જઈએ છીએ. હવે જુઓ મકાન કેવી રીતે બનાવેલા છે. આવું કોરની કાંઠે છે અને પરખે નદી છે. અને લોકેશન જવા તમે. તો અત્યારે અમે છીએ રુદ્રપ્રયાગમાં અને અહીંયા બે નદીનો સંગમ થાય છે. બતાવું તમને જુઓ. ઓલી બાજુ છે એ અલખનંદા છે, એમાં ડોળું પાણી આવે છે. અને આ બાજુ છે એ મંદાગ્નિ છે, એમાં આસર પાણી આવે છે બરફવાળું. તો અહીંયા ગામને જુઓ તમે, આમ બહુ મસ્ત મજાનું છે. અને અમે જઈએ છીએ કાર્તિક સ્વામી બાજુ. તો મળીએ હવે આગળ જઈને પાછા.
આપણે બપોર કરવા ઊભા રહ્યા અહીંયા બનાવ્યા પાસ્તા ને ખાઈ લીધા છે કેમ કે વિડીયો નહીં આવે ખાઈ ગયા લાલભાઈની ચેનલમાં જોઈ લેતો મોદે કાઠિયાવાડીમાં આવી છે આપણે કાર્તિક સ્વામી આવવાના કહેતા હા ના નથી થતા હવે સીધા કેદારનાથ જાય છીએ અને કાર્તિક સ્વામી છે એ આવતીકાલે લેવું અને અહીંયા પડી છે અમારી ગાડી અને જવાનું છે અમારે આ સાઈડ ને આઈડું લોકેશન કંઈક આવું છે જુઓ તમે તો હવે જઈએ ઇનકા કેમ કે અમે થઈ ગયા હવે તૈયાર તો આપણે અત્યારે રોકાણેલા હતા ચા હોટલ હાલતી હતી કોને હાલતી હતી આપણે ગુજરાતી ભાઈઓ એટલે સોમનાથવાળા નામ તો નથી આવડતું ના રોકાણેલા હતા કેમ કે બાજરાના રોટલામાં ખાધા હતા અહીંયા અને રૂમ છે આ બધું વધારાનો સામાન કાઢેલો છે આ બધું લઈ જવાનું છે આ બધો પીડ્યો એ સામાન લઈ જવાનો છે હવે 2 ઠેલા ને કોટ ને એવું લઈ જવાનું છે અને વાતાવરણની વાત કરીએ તો બતાવું તમને કેમ કે હા બતાવી ને વરસાદ શરૂ છે કેમ કે ઘડીક પહેલાં અહીંયા પણ શરૂ હતું ઝાડવા છે કે હેના છે ખબર નથી તો મકાન જવા કેમ બનાવેલું છે આવી રીતે કંઈક મકાન બનાવેલા હોય અહીંયા અને રાઈ દો અહીંયા પણ રાઈ થાય છે એટલે કે રાઈ તમે આવતા હોય તો ખાવા સામાનમાં રાઈ ન લાવતા તો હવે ચા જમવા આવ્યા હોય હોટલ બતાવું અહીંયા અંગ્રેજીમાં કંઈક આવી રીતે બોર્ડ મારેલું છે આ હોટલ છે તો આપણે અત્યારે રોકાઈ જ છીએ ને ગાડી અહીંયા મૂકી દેવાની છે અને સામાન અહીંયા મૂકી દેવાનું છે થોડોક સામાન હારે લઈ જવાનું છે ખાવા પીવાનો અને બીજો બધો વધારાનો સામાન હતો એ અહીં મૂકી દેવાનો છે અને ગાડી લઈ જવામાં થોડુંક પ્રોબ્લેમવાળું હતું કેમ કે 24 કલાકના 600 રૂપિયા ભાડું થાય તો એ પોહાય એમ હતું નહીં કેમ કે અમારે રહેવાનું હતું 2-3 દિવસ ને તો હવે મળીશું પાછા કાલ સવારે બધાને જય માતાજી હર હર મહાદેવ